નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ. સૌપ્રથમ હેડલાઇન્સથી. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મા નર્મદાજીના પ્રાગટ્યોત્સવની કરવામાં આવી શ્રદ્ધાભેર ઉજવણી. વડોદરાના હાથીખાનાના વેપારીને ત્યાંથી શંકાસ્પદ 200 કિલો મરચાનો જથ્થો જપ્ત કરતી વડોદરા એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ. વડસર ગામના તળાવના કિનારે આવેલા રાઠોડિયા આવાસના 77 જેટલા કાચા પાકા મકાનોના દબાણો તોડી પાડતું દબાણ શાખા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મા નર્મદાજીના પ્રાગટ્ય મહોત્સવની શ્રદ્ધા ભક્તિથી ઉજવણી કરવામાં આવી. આજે 16 ફેબ્રુઆરી પતિત પાવની લોકમાતા અને ગુજરાતની જીવાદોરી નર્મદાજીનો પ્રાગટ્યોત્સવ નર્મદા જયંતિનો પાવન દિન હોય તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નગરના શ્રદ્ધાળુઓ સહિત વિવિધ સમાજ અને મંડળો દ્વારા મલ્હારરાવ ઘાટ, ચક્રતીર્થ ઘાટ, કપિલેશ્વર ઘાટ સહિતના નર્મદા કિનારા ઉપર ધાર્મિક કાર્યક્રમોની સાથે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પ્રભાત ફેરી, નર્મદા યાગના આયોજન સાથે બપોરના 12 કલાકે માતાજીના પ્રાગટ્ય સમયે કેક કાપી મહાઆરતીમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા અને માતાજીના જળમાં દૂધ, શ્રીફળ, કુમકુમ, ચુંદડી, ચણીબોર જેવી સામગ્રી અર્પણ કરીને પાવન સ્નાનનો લાભો લીધો હતો. નર્મદે હર આજનો દિવસ એટલે કે મહાસુદ સાતમ નર્મદા જયંતિનો દિવસ છે. કીધું છે કે માઘે ચ શીત સપ્તમ્યામ દાસ્ત્રભે ચ રવિર દિને મધ્યાહ્ન સમયે રામમ ભાસ્કરેણ સમાગતે. વશિષ્ઠ મુનિ રામને કહે છે કે મહાસુદ સાતમ મધ્યાહનકાળ અને અભિજીત મુહૂર્તની અંદર નર્મદાજી આ પૃથ્વી ઉપર જળના સ્વરૂપે અવતરિત થયા છે. એ પવિત્ર દિવસ આજે નર્મદા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આજે ખાસ કરીને નર્મદાજીના પ્રાગટ્યનો દિવસ છે ત્યારે દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ એવા ચાણોદ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ નર્મદા યાગના આયોજનો થઈ રહ્યા છે. એમાં ખાસ કરીને ચાંદોદ પંથક બ્રહ્મ સમાજ દ્વારા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પાસે નર્મદા યાગ, ચક્રતીર્થ ઘાટ પાસે ધર્મ પ્રવૃત્તિ મંડળ દ્વારા નર્મદા યાગ, તેમજ કપિલેશ્વરના ઘાટ પાસે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા ભવ્ય નર્મદા યાગોના આયોજન થયા. આજે બપોરે બધાએ નર્મદાજીના કિનારે આવી અને પૂજા અર્ચના કરી, ચૂંદડી મનોરથ પૂર્ણ કરી અને સ્નાનનો પણ લાભ લીધો. ત્યાર પછી આજે સાંજની અંદર નર્મદાજીની ભવ્ય એક તો બપોરે પાલખી યાત્રા નીકળશે, સાંજે દીપદાન થશે, સાંજે મહાઆરતી પણ થશે અને નર્મદાજીના કિનારે સંધ્યા, ભજન ઇત્યાદિનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને એ પણ આજે સારી રીતે ઉજવાશે. સૌને નર્મદે હર.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા વડોદરા એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથીખાનાના વેપારીને ત્યાંથી શંકાસ્પદ 200 કિલો મરચાનો જથ્થો જપ્ત કર્યો હતો. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તાજેતરમાં એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા શહેરના જાણીતા રેસ્ટોરન્ટ્સમાં જઈને ખાદ્ય પદાર્થોમાં કોઈ પ્રકારની મિલાવટ કરવામાં આવી રહી છે કે નહીં તે અંગેની સ્થળ તપાસ કરવામાં આવી હતી, જે જોતાં જ મિલાવટખોરોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાદ્ય પદાર્થો વેચતી વિવિધ જગ્યાઓ પર જઈને ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા સિરપના શંકાસ્પદ જથ્થાને મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં એસઓજી અને કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચાં, ધાણા, જીરું, હળદર તથા મસાલા પકડી પાડવામાં આવ્યા છે. આ સંયુક્ત કામગીરીમાં ટીમનો 200 કિલો જેટલું શંકાસ્પદ મરચું, ધાણા, જીરું, હળદર તથા મસાલાનો જથ્થો મળી આવ્યો છે, જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. મેં ડિસ્પોઝલ અને આખા મરચા અને કરિયાણાનું કામ કરું છું. આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરદસ્તી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનું હતું, પણ હમણાં મેં આ લાઈન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાનું કરિયાણાનું ચાલુ કર્યું છે. દાણા આખા હમણાં 2 મહિનાથી આવ્યો હતો, પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી, માલ પાછો ઉઠાવતો નથી. મેં પૈસા એના રોકી રાખ્યા અને અત્યાર સુધી મુશ્કેલ છે 50-200 કિલો વેચ્યું હશે, પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે. અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે. હોલસેલ અગાઉ બી તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળાનો હુકમ. પણ અગાઉ બી પકડાયેલા તમે? ના, પકડાયા નથી. તો અગાઉ કેસ કરવામાં પેલા એક માર્કનો સેમ્પલ લઈ જતા દિવાળી ધનતેરસદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકૃપા ટ્રેડર્સ નડિયાદ દ્વારાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે. જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું. એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે હમણાં. બધું એક માર્ક ધ્યાન નથી કે ડુપ્લિકેટ ના, મને ખબર નથી. અને સાહેબ, અને હમણાં એક માર્ક ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલોનું. એ અમારે મને ખબર નથી, પાછું મોકલવાનું છે. અને હમણાં એક માર્ક વેચ્યું છું આ માલ. જે ખાસ કરીને જે મરચાનો જે જથ્થો જે બહારથી આવે છે, જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં, એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું, ત્યાં 2 જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડસર ગામના તળાવના કિનારે આવેલા રાઠોડિયા વાસના 77 જેટલા કાચા પાકા મકાનોના દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. વડસર ગામમાં તળાવના કિનારે આવેલ રાઠોડિયા વાસના અસરગ્રસ્તોને સરકારી યોજના અંતર્ગત અપાયેલ આવાસો બાદ તેઓએ મૂળ જગ્યા ખાલી ન કરી હોવાથી પાલિકા તંત્રએ આપેલી નોટિસ બાદ આજે 77 કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. શહેરના વડસર ગામમાં તળાવના કિનારે રાઠોડિયા વાસ આવેલું છે. અહીં રહેતા તમામ રહીશોને કોર્પોરેશને વિવિધ સરકારી યોજના અંતર્ગત અન્ય જગ્યાએ આવાસની ફાળવણી કરી હતી, જે પછી રહીશોએ પોતાના મકાનો ખાલી કર્યા ન હતા. આખરે પાલિકા તંત્રે કાર્યવાહી કરતા આવાસો મેળવનાર લોકોને તેમના મકાન ખાલી કરી ફાળવેલ મકાન ખાતે ખસી જવા તાકીદ કરી હતી. મોટાભાગના રહીશો પોતાનો સામાન સહિત ચીજ વસ્તુ લઈ પાલિકાએ ફાળવેલ મકાન ખાતે જતા રહ્યા હતા, જે પછી અહીં મોટાભાગે ખાલી પડેલ મકાનો તોડી પાડવા પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું. 6 JCB મશીન સાથે અફોર્ડેબલ હાઉસિંગ અને જમીન સંપાદન વિભાગના અધિકારીઓની હાજરી
રાખીને દબાણ શાખાની ટીમે અહીંના 77 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડ્યા હતા અને જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. તકેદારીના ભાગરૂપે માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો. જોકે કાર્યવાહીમાં કોઈ વિઘ્ન કે વિવાદ ઊભો થયો ન હતો. વહીવટી વોર્ડ નંબર 18માં સમાવિષ્ટ વિસ્તાર વડસર ગામ તળાવની પાસે તળાવના કિનારા પર રાઠોડિયાવાસ જે કાચા પાકા મકાનો લગભગ 77 જેટલા મકાનો છે. 2016-17ના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે અને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માંગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના 77 જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. 6 જેસીબી મશીન છે. માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જીઈબી, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટો સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. એન્ક્રોચમેન્ટ રિમોવલ ઓફિસર રાજેશ મેકવાન. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. યુથ કોંગ્રેસના કાર્યકરોએ ડેરીડેન સર્કલ ખાતે પુતળા દહન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. ઇલેક્ટોરલ બોન્ડના નામે રાજકીય પક્ષો દ્વારા મેળવવામાં આવેલા ગુપ્ત દાન સામે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ લપડાકને લઈને હવે કોંગ્રેસને રાજકીય મુદ્દો મળી ગયો છે. દેશમાં છેલ્લા 5 વર્ષમાં 5,000 કરોડથી વધુ મોટી રકમ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મેળવી છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકરોએ ડેરીડેન સર્કલ ખાતે પુતળા દહન કરીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજકીય પક્ષોને મળતું અનુદાન ભાજપ સરકાર દ્વારા આરટીઆઈના દાયરામાંથી પણ બહાર કાઢી દેવામાં આવ્યું છે. આ સાથે ઇલેક્ટોરલ બોન્ડના નામે કોઈ પણ વ્યક્તિ રાજકીય પક્ષોને મોટી રકમનું ગુપ્ત દાન પણ કરી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના દાતાઓની કોઈ પણ માહિતી સાર્વજનિક થતી નથી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા તમામ પ્રક્રિયાને અસંવૈધાનિક ગણાવીને 1 મહિનાના સમયગાળામાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવનાર તમામ રાજકીય પક્ષોને પોતાની માહિતી જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે, જેમાં છેલ્લા 5 વર્ષોમાં ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી 5,000 કરોડથી વધુનું અનુદાન ફક્ત ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યું છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને રાજકીય મુદ્દો બનાવીને કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જો કે કોંગ્રેસ દ્વારા પણ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી દાન ભેગું કરવામાં આવ્યું છે. સાર્વજનિક માહિતી પ્રમાણે વર્ષ 2017-18થી વર્ષ 2022-23 સુધી 6,566 કરોડ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન ભારતીય જનતા પાર્ટી દ્વારા મેળવવામાં આવ્યું છે, જેની સામે કોંગ્રેસ દ્વારા 1,123 કરોડની રકમ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવવામાં આવ્યું છે. આવા તો તમામ રાજકીય પક્ષોએ દાન મેળવ્યા છે, જેની સામે સુપ્રીમ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે આજે 1,123 કરોડનું દાન મેળવનાર કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહાર કરીને
ભાજપ સરકારને રિશ્વતખોર ગણાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં સયાજગંજ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. 2017માં સરકાર દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડ નામની એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી, જેમાં કોઈપણ પોલિટિકલ પાર્ટીને છુપી રીતે ઉદ્યોગપતિઓ કાળું નાણું આપી શકે. એ ઇલેક્ટ્રોલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો. એક ખૂબ જ મોટો નિર્ણય લોકશાહીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. અને એ નિર્ણય લીધા પછી અમને જાણ થઈ કે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ સ્માર્ટ સ્કેમ કરીને 16,000 કરોડ ઉપરાંતનું જે કાળું નાનું ભંડોળ ભેગું કર્યું છે, એના વિરોધમાં આજે અમે અહીંયા આંદોલન કરવા આવ્યા છે કે પોતાને સ્માર્ટ અને સ્વચ્છ ગણાતી પાર્ટીએ 5 જ વર્ષ દરમિયાન આ છુપી રીતે સ્માર્ટ સ્કેમ કરીને 16,000 કરોડ ઉપરાંતનું જે ફંડ ભેગું કર્યું, એના વિરોધમાં અમે અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છીએ. 2017માં નરેન્દ્ર મોદી સરકારે ઇલેક્ટ્રો બોન્ડ SBIમાં ઇલેક્ટ્રો બોન્ડ નામની એક વસ્તુ સ્થાપના કરી, જેના કારણે કોઈ વ્યક્તિ કે કંપની SBIમાં જઈ અને ઇલેક્ટ્રો બોન્ડ લઈ અને સીધો ભારતીય જનતા પાર્ટીને આ બોન્ડ આપે, એટલે સીધું અને આડકતરી રીતે એમને જે ભ્રષ્ટાચાર કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ જે આ બોન્ડ ઇલેક્ટ્રો બોન્ડ લીધા છે, એના કારણે એને સીધે અને આડકતરી રીતે રિશ્વત લીધી છે કંપનીઓ પાસેથી. ને જ્યાં રિશ્વત કંપનીઓ પાસેથી લીધી છે, એના બદલામાં એને એ કંપનીઓને મોટા ફાયદા કર્યા છે. આજે લોકો પર ઈડીના, વિપક્ષો પર ઈડીના દોરડા પાડવાના, ઈડી તરીકે ડરાવવાના, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રો બોન્ડના નામે SBIમાંથી જ્યારે આ ભ્રષ્ટાચારી રિશ્વત લેતા હોય તો આ ખરેખર ખોટું છે અને યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં આનો વિરોધ કરી રહ્યું છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. કેન્દ્રીય ટ્રેડ યુનિયન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. સંયુક્ત કિસાન મોરચા તથા કેન્દ્રીય ટ્રેડ યુનિયન સરકારના કામદાર વિરોધી અને ખેડૂત વિરોધી સામે રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાલ અને ગ્રામીણ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડિશનલ સમિતિ ઇન્ટુક આઈટુક દ્વારા કામદાર અને ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ટ્રેડ યુનિયનના અગ્રણીઓ, કાર્યકર્તાઓ જોડાયા હતા. રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર, વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ તારીખ 16ના રોજ સંયુક્ત કિસાન મોરચો અને સંયુક્ત કામદાર મંડળો દ્વારા રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન જાહેર કરેલ છે, જેમાં ઘણા સમયથી કામદારોની વિવિધ માંગણીઓ પેન્ડિંગ છે અને એ માંગણીઓ સંદર્ભે વારંવાર અમોએ રજૂઆત કરેલ હોવા છતાંય બંધ કરેલ હોવા છતાંય નિરાકરણ આવેલ નથી.
જેવા કે 4 લેબર કોડ કામદારો પર નાખવાની કોશિશ થઈ રહેલી છે. જે લેબર કોડ અમલમાં આવશે તો ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ અને કામદારોના હક માર્યા જશે. બીજું, આવી કાયમી મોંઘવારીમાં મિનિમમ વેજીસ એક મોટામાં મોટો મુદ્દો છે અને ખાનગીકરણ જે થઈ રહ્યું છે તે વિષય, આ તમામ વિષયો પર અમે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે તમામ કામદાર મંડળોએ એક સમ થઈને બંધનું એલાન કરેલ છે. આજે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપીશું કલેક્ટરશ્રીના માધ્યમથી અને અમારી રજૂઆતો અહીંથી રજૂ કરીશું અને રેલી સ્વરૂપે જઈશું અને અમારી તમામ માંગણીઓ પુનઃ દોહરાવીશું. ગાંધીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધીની અમે રેલી કાઢેલ છે અને તમામ કામદારો મંડળો જોડાયેલ છે. આજે ભારતના તમામ કેન્દ્રીય સંગઠનોએ જે સરકારે 4 લેબર કોડ કામદારો માટે જે બનાવવા જઈ રહી છે એના વિરોધમાં તેમજ કામદારોની જે અન્ય માગણીઓ છે કે લઘુત્તમ વેતન જે 26,000 રૂપિયા હોવું જોઈએ, પેન્શન કામદારોને મિનિમમ 10,000 રૂપિયા હોવી જોઈએ, એવા તમામ સવાલો સાથે આજે જે કિસાન મોરચાએ ભારત બંધનું એલાન કર્યું છે એની સાથે સાથે ટ્રેડ યુનિયનો પણ એમાં જોડાયા છે. કામદારોની માગણીઓને લઈ તેમજ કિસાનોની જે માગો છે એમના સમર્થનમાં આજે ભારત બંધની સાથે અમે બધા ટ્રેડ યુનિયનો એને સમર્થન આપી અને એનો સરકારની જે નીતિઓ છે એનો વિરોધ કરીએ છીએ. આંદોલન અમારે થશે વધારે, પછી વધારે ઉગ્ર આંદોલન થશે. કેમ કે કામદારો આ દેશ ચલાવે છે. આ દેશની સંપત્તિનું સર્જન કામદારો કરે છે. કામદારો જે દિવસ બેસી જશે તો બધા બેસી જશે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. હરણી બોટ દુર્ઘટનાના મામલે બીજા 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે વત્સલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં 10%નો ભાગીદાર હતો. 2018માં નૂતન અને વૈશાખી શાહની 5% ભાગીદારી નક્કી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે હરણી તળાવમાં કેપેસિટી ટેસ્ટ કરાયો હતો. બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે એસઆઈટીની ટીમ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા પલટી મારી ગઈ હતી. પોલીસે આ 14 લોકોનો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી હતી. બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર મરાવવામાં આવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું અને આ સમગ્ર તપાસમાં એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. વડોદરાની ગોઝારી હરણી લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઇઝન સ્કૂલના 12 માસૂમ વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાના બોટ પલટી જવાને કારણે પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી છે. હરણી બોટકાંડમાં 14 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી 4 આરોપી ફરાર હતા. તેમાંથી 3ની ધરપકડ કરી લેવામાં આવી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 જેટલા બાળકો તેમજ 2 શિક્ષિકાઓના પરિવારને VYO દ્વારા ₹51,000ની સહાયની રકમ આપવામાં આવી હતી. વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સહાયની રકમ સુપ્રત કરવામાં આવી હતી. શહેરના હરણી સ્થિત તળાવ ખાતે ગત 18મી તારીખે બોટ પલટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતા. આ સમગ્ર ઘટના પશ્ચાત વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજશ્રીની પ્રેરણાથી VYO દ્વારા ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોને
51,000ની પ્રત્યેકને સહાય સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો હતો, જેના ભાગરૂપે બ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે પૂજ્ય શ્રી વૈષ્ણવાચાર્ય બ્રજરાજકુમારજી મહારાષ્ટ્રની ઉપસ્થિતિમાં VYO દ્વારા મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોના પરિવારને આર્થિક સહાય સમર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે વૈષ્ણવ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. वैष्णवाचार्य प्रतिभा गोस्वामी एक्सवाड श्री परिवारजनों विनती के तेओ मंच પાસે અને परिवार हमारा हमेशा आपके साथ खड़ा हुआ है. हम सबके बीच में यूके से आए हुए वहाँ जो लॉर्ड है डॉलर पोपट जी, वो भी आज खास हमारे बीच में उपस्थित है. भारतीय समाज का गौरव यूके के अंदर उन्होंने बढ़ाया है, तो मैं उनसे भी कहूँगा दो शब्द आप भी अपनी सभ्यता में. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ડભોઈના નર્મદા પાર્ક હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અપેક્ષિત કાર્યકર્તાઓની કાર્ય શિબિર યોજાઈ હતી, જેમાં તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવનાર હોય દરેક પક્ષ તૈયારીમાં લાગી ગયો છે, ત્યારે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ભારત સરકાર અને રાજ્ય સરકારને વ્યક્તિગત મહત્વાકાંક્ષી યોજનાઓના લાભ સાથે અભિપ્રાય તથા સંવાદ માટે ભાજપ દ્વારા 1 માસથી 3 દિવસ માટે લાભાર્થીઓ સંપર્ક અભિયાન કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેના માટે ડભોઈ નર્મદા પાર્ક હોલ ખાતે પૂર્વ ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને અપેક્ષિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અભિયાનને અસરકારક બનાવવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ મંત્રી શબ્દ શરણ તડવી, જશુભાઈ રાઠવા, હર્ષદભાઈ પટેલ, ઉપેન્દ્રભાઈ રાઠવા, ઘનશ્યામભાઈ પટેલ, ડભોઈ શહેર તાલુકાના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લાના અધ્યક્ષ ઘનશ્યામભાઈ આ લોકસભા ડૉક્ટર સાહેબ મયંકભાઈ દેસાઈ પંચમહાલ જિલ્લાના મહામંત્રી શ્રીનું સ્વાગત. જિલ્લાના મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ માટે શ્રી પ્રવીણસિંહ, વડોદરા નર્મદાના મહામંત્રી શ્રી નીલકુમારનું, જેમણે આપણને આ ભાઈ આપણા સંસ્થાના શશિકાંતભાઈ, મારી પરીક્ષા જાતે લેતો હતો પણ બધા નામ યાદ રહે છે કે નથી રહેતા. ઉપસ્થિત છોટાઉદેપુર સંસદીય મતક્ષેત્રમાં આજે લાભાર્થી સંપર્ક કાર્યશાળાનું આયોજન મધ્ય ઝોનના આના સંયોજક શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. આની અંદર આપણા
આ બેઠકના પ્રભારી શબ્દશરણભાઈ, આ બેઠકના સંયોજક જશુભાઈ સહિત છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા, પ્રમુખો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના 25 લાખ જેટલા કાર્યકર્તાઓ દ્વારા 6 કરોડ લાભાર્થીઓનો આગામી દિવસોમાં આ કાર્યશાળામાં પ્રશિક્ષિત થયેલા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરવામાં આવશે. છોટાઉદેપુરની અંદર પણ 2500 જેટલા લાભાર્થીઓ છે. આ લાભાર્થીઓના આગામી દિવસોમાં મંડળ કક્ષાએ કાર્યશાળાનું આયોજન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ લઈ અને એ બધા કાર્યકર્તા ઘર ઘર જઈ અને લાભાર્થી સંપર્ક અભિયાનને સફળ બનાવશે. થેન્ક યુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.